નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું નીરજ। તો આપણે આજે વાત કરવાના છીએ વરસાદની કે કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આગામી કલાકોમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો વાત કરીએ, ભાવનગર છે, જુનાગઢ છે, ઉના છે, સુરત છે। વરસાદ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ છે અને આગળ જોતા જાય તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। વડોદરા છે, અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે। તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેવો વરસાદ છે। ભાવનગર છે, વડોદરા છે, સુરત છે, ત્યાં સિસ્ટમ સક્રિય હોવાના કારણે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય હોવાના કારણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે। આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના છે। તો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। અને આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં જામનગર છે, દ્વારકા છે, પછી જોઈ શકો છો તમે પોરબંદર છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। અમદાવાદ કરીને ખાસ કરીને જામનગર છે, આજે જામનગરમાં પણ ઝાપટા પડવાની સંભાવના છે। અત્યારે જો આગળ આ સિસ્ટમ વધે તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। સુરત છે, વલસાડ છે, પાલઘર છે, નાસિક। મહારાષ્ટ્રમાં આપણે બીજા રાજ્યમાં જોઈએ તો મુંબઈમાં સારામાં સારો વરસાદ અત્યારે પડી રહ્યો છે અને જો આ સિસ્ટમ આમને આમ આગળ વધતી રહી તો સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે। વાત કરીએ અમદાવાદ છે, તમે જોઈ જ શકો છો આ સિસ્ટમ જો મિત્રો જોધપુર રહીને ત્યાં સિસ્ટમ સક્રિય છે અને એના હિસાબે ગુજરાત તરફ જે ભારેથી અતિ ભારે અમુક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે। આગામી 5 દિવસ કીધું એમ સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતમાં। ભાવનગર છે, ઉના છે, જુનાગઢ છે, ત્યાં અત્યારે થોડો વરસાદ વરસી રહ્યો છે। તો કાલની પરિસ્થિતિ જોઈ તો આ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। કાલે જામનગર છે, જુનાગઢ છે, દ્વારકા છે, ત્યાં વરસાદ પડવાની કાલે સંભાવના છે। ખાસ કરીને ભાવનગર છે, ત્યાં પણ સારામાં સારો એટલે કે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે। આગામી દિવસોમાં જોવા જાય તો હજી સિસ્ટમ બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે જો સક્રિય થઈ છે તો આગળ વધી અને તે વરસાદ સારા વરસાદની સંભાવના છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના અપાઈ ચૂકી છે। તો આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ખાસ કચ્છ, ગાંધીધામ, નલિયા છે, ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો આ સાથે મળીએ બીજા વિડીયોમાં। આવી નવી ઇન્ફોર્મેશન જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાતી 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ઓન કરી દો જેથી નવો વિડીયો તમને જલ્દી મળે।